ભાજપનો ગઢ માનવામાં આવે છે ને તેમાં પણ સીઆર પાટીલે 2019માં 7.5 લાખ મતોના માર્જિનથી બેઠક જીતતા રેકોર્ડ સર્જ્યો હતો। જોકે કોંગ્રેસનો દાવો છે કે મતદારોમાં આ વખતે પાટીલની નારાજગી છે। સવાલ એ છે કે શું આ બેઠક પર પાટીલ ફરી રેકોર્ડ કરશે કે પછી કોંગ્રેસ પોતાની તાકાત બતાવશે। નવસારી સીટની લડાઈ, પાટીલનો પાવર વર્સિસ કોંગ્રેસનો પ્રચાર। 2019માં પાટીલે સર્જ્યો હતો રેકોર્ડ। આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે જો કોઈ બેઠક કોઈ ઉમેદવારે જીતી હોય તો તે હતી નવસારી બેઠક। અહીંથી 2019માં પાટીલની લીડ 7.5 લાખથી વધુની મતની હતી અને એટલે આ વખતે પણ પાટીલની જીત આશાન હશે તેવું અનેક વિશ્લેષકો માની રહ્યા છે। આ વખતે કોંગ્રેસ પણ પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે। નવસારી બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે। મોદીનું પરિવાર અને જનસંપર્ક કાર્યક્રમો થકી લોકો સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી રહી છે અને આ રણનીતિ પર અત્યારે નવસારી સીટ પર કામ થઈ રહ્યું છે। ભાજપને આ સીટ ફરી એકવાર જીતવાની પૂરેપૂરી આશા જોવા મળી રહી છે। સાંભળો ભાજપના જિલ્લા પ્રમુખ શું કહી રહ્યા છે। આગામી લોકસભાની ચૂંટણી લઈને નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી બધી જ તૈયારીઓ કરી લેવામાં આવી છે। અમારા પાર્ટીના દરેક કાર્યક્રમો અત્યારે બૂથ સુધીના શક્તિ કેન્દ્ર સુધીના અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે। શક્તિ કેન્દ્ર પર અત્યારે મોદી પરિવારની સભાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। એવી રીતે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા દરેક ઘરે જઈને લાભાર્થી સંપર્ક અભિયાન એની પણ કામગીરી થઈ રહી છે। સાથે સાથે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના અનેક કાર્યકર્તાઓને અલગ અલગ પ્રકારની જવાબદારી સોંપવામાં આવી। બીજી તરફ કોંગ્રેસને અપેક્ષા છે કે નવસારી સીટ પર પાર્ટી મજબૂતાઈથી જીતશે, કારણ કે સીઆર પાટીલના ઘમંડથી પ્રજા નારાજ છે અને લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે આખરે વિકાસની વાતો વચ્ચે તેમને આટલો અન્યાય કેમ। અત્યારનો જે માહોલ છે તેમાં ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે પણ કપરો સમય છે। ઓબીસી વર્ગ એમનાથી નારાજ છે, યુવાઓ રોજગારના મુદ્દે અત્યારે નારાજ છે। સીઆર પાટીલ સાહેબે અત્યારે ચીખલીમાં જાહેર પ્રોગ્રામમાં કહ્યું કે કોંગ્રેસને ઉમેદવાર નહીં મળતા। એમણે જે ઘમંડમાં જવાબ આપ્યો, પરંતુ જો સીઆર પાટીલે ને એમના કામ ઉપર વિશ્વાસ હોય તો ક્રિકેટની કીટો વેચવી નહીં પડે, દરેક બૂથ ઉપર તમે પ્લસ નીકળશો તો 15,000 20,000 આપશો એવું કહેવું નહીં પડે, દરેક બૂથ ઉપર ઘડિયાળો વેચવા નહીં પડે। ફક્ત પૈસાના જોડે ઇલેક્શન જીતવા નીકળ્યા છે, પરંતુ જે સૈદ્ધાંતિક અને નીતિ વિષયક બાબતો છે તેમાં ભારતીય જનતા પાર્ટીએ આ પ્રજાને લૂંટવાનું કામ કર્યું છે, હેરાન કરવાનું કામ કર્યું છે અને છેવટે પ્રજા કંટાળીને હારી થાકી ગઈ છે। ત્યારે આ ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને 100% જવાબ મળશે અને અમારી છેલ્લા 5 વર્ષથી સંગઠનલક્ષી તૈયારીઓ છે। અમે સંગઠનના આધારે ઇલેક્શન લડશું, ઉમેદવારના આધારે નહીં। હાલ બંને પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે। ત્યારે આપને એ પણ જણાવી દઈએ કે નવસારી બેઠકે ભૂતકાળમાં ન માત્ર રાજ્ય પરંતુ દેશને પણ અનેક મોટા નેતાઓ આપ્યા છે। એક સમયે નવસારી બેઠકનો દેશમાં પણ ડંકો વાગતો અને મોટા નેતાઓ આ બેઠક પર લડી પણ ચૂક્યા છે।